રક્ષાબેન ડી સોલંકી આજે બનાવશું આપણે ચીકુનું મિલ્ક શેક। તો એના માટે આપણે ચીકુ લીધા છે, દૂધ લીધું છે અને ખાંડ લીધી છે। ઉપરથી નાખવા માટે આપણે કાજુ લીધા છે અને કિસમિસ લીધી છે। તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો પહેલાં ચીકુની સાલ ઉતારી લઈશું। આ ચીકુ લેશું અને ડીટીયું ઉતારી લઈશું, પછી આ મશીનથી સાલ ઉતારશું। એટલે ખાલી સાલ જ ઉતરેશ। આવી રીતે સાલ ઉતારશો ઓળું। આવી રીતે આમ સાલ ઉતારી નાખશો, પછી આ સાલ ઉતારીને આમાં મૂકતા જશો। બધા ચીકુને આ રીતે ઉતારી નાખશો। હવે બીજા ઉતારશો। બીજાની આ રીતે ઉતારી નાખશો। બધા ચીકુની સાલ ઉતારી નાખી છે। હવે આને અંદરથી બી કાઢી અને ઝીણા ઝીણા બટકા કરી નાખશો। અહીંયા નાય સુધારી નાખશો, આમાં સુધારતા જશો। આમાં નાના નાના ઝીણા ઝીણા બટકા સુધારી નાખો। અંદર બી હોય એ કાઢતું જવાનામાં, આ મોટા મોટા સુધારી નાખશો શેષ। બી હોય એ પેલા લઈ લેવાના અમારી। આપણે ચીકુના બટકા કરી નાખ્યા છીએ। હવે દૂધ નાખી દેશું। દૂધ નાખીએ તો જાડું થાય, આમાં પાણી નથી નાખવાનું, આપણે પાણી નાખીએ તો પતલું થાય। હવે ખાંડ નાખી દઈશું। ખાંડ નાખશું। હવે આમાં બ્લેન્ડર ફેરવી દઈશું। આપણે બ્લેન્ડર ફેરવી તો પણ ચાલે અને મિક્સરમાં કાઢી તો પણ ચાલે। હું બ્લેન્ડર ફેરવું છું આમાં। આ સારી રીતના ફેરવી નાખવાનું એટલે કટકા ન રહે। આપણા ચીકુના જ્યુસમાં બ્લેન્ડર ફેરવી લીધું છે, એને હવે એક ગ્લાસમાં નાખી અને સર્વ કરી લઈશું। લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો। મળીએ નવા વિડીયો સાથે।